મિત્રો, આપણે હમ્પીના અમુક દ્રશ્યો જોઈ રહ્યા છીએ. સ્થાપત્યો આજે પણ કેવા અડીખમ ઊભા છે, જેને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજનું બિરુદ આપ્યું છે. અને પોતાના પૌરાણિક સ્થાપત્યો માટે જાણીતા હમ્પીમાં આજે પણ ખંડેર બનેલા છતાં તેની ભવ્યતા દર્શાવતા અજોડ સ્થાપત્યો અને કલાકૃતિ તેમાં આજે પણ દેખાય છે. રામાયણમાં હમ્પીને કિષ્કિંધા તરીકે ઓળખવામાં આવતું હતું અને પંપા નદી આજે તુંગભદ્રા તરીકે ઓળખીએ છીએ. અને પંપા સરોવરના કાંઠે, પંપા નદીના કાંઠે વસેલું હોવાથી એનું જૂનું નામ હમ્પી પડ્યું. અને અહીંયા તે વિજયનગર તરીકે પણ ઓળખાતું હતું. 1336થી 1565 સુધી તેનો સુવર્ણકાળ હતો. અહીંયા હીરા જવેરાતોની ખુલ્લેઆમ વેચાણ થતું હતું, એવું કહેવાય છે. એટલું સમૃદ્ધ રાજ્ય હતું. તેના પરથી આપણે જાણી શકીએ કે આ કેટલું સમૃદ્ધ રાજ્ય હશે. પરંતુ સુલતાનોએ સાથે મળીને તેના પર આક્રમણ કર્યું અને પછી વિજયનગરની હાર થઈ અને સુલતાનોએ આ સુંદર શહેરનો નાશ કર્યો. તેથી આજે અમુક ખંડેરો બધા પડી ગયેલા જણાય છે. પણ ખંડેરો જોઈને જ તેની ભવ્યતાનો આજે પણ આપણને અંદાજ આવી શકે છે. હમ્પીમાં અદ્ભુત કલાકૃતિવાળા રથનું પણ સ્થાપત્ય છે, જેને આપણા આજની 50ની નોટમાં આપણી ગવર્મેન્ટે ચિત્રણ કરેલું છે. તે આપણે જોઈ શકીએ છીએ. તો આમાં તમને છેલ્લે તે 50ની નોટમાં જે રથનું સ્થાપત્યનું ચિત્ર છે હમ્પીનું, તે દેખાશે. પછી આજે દરેક સ્તંભ છે એ જમીનની ઉપર ઊભો છે, છતાં પણ તે અડીખમ છે. તમે બારીકાઈથી જોજો વિડીયોમાં તો તમને સ્તંભ દેખાશે કે દરેક સ્તંભ આધાર વગર જ ઊભો છે. તેની નીચે કોઈ પણ પ્રકારનું ચણતર કે જમીનમાં પાયો નથી. પથ્થરનો નકશીકામવાળો એકદમ જ પથ્થરમાંથી કલાકૃતિ કોતરેલી છે, એ તમને ચોક્કસથી દેખાશે. તો બહુ જ